માનતામાં એવું હતું કે સતત 17 દિવસથી માસિક બંધ જ નતું થતું. કેટલા દિવસથી? 17 દિવસથી. કોને? તમારા વાઈફ ને? હા. બરાબર. પછી એટલે પહેલા દિવસથી રાહ જોઈએ એમ કે આજે બંધ થઈ જાય, કાલે બંધ થઈ જાય. ફરી મેં મારી માતા, તમે જે બતાવ્યા હતા મેરડીમાં, એમની માનતા રાખી કે પગમાં ચંપલ નહીં પહેરું જો લગી મળશે ને ત્યાં સુધી. તો કોઈ ના એવું થયું એમ. તોય મેં એના ઉપર ભરોસો કર્યો 15 દિવસ સતત. તોય મેં એમ ફરી તો મેં કે આફર માડી નહીં જ માનતા રાખવી એમ. માડી જોડે આપણે આપણી માતા માટે જઈએ ને તો આપણે કોઈ માનતા જ નહીં જ રાખવી એમ. પણ ફરી ના સહન થયું ને ફરી મેં અક્કુભાઈને ફોન કર્યો તો એમને માનતાનું કીધું. હા, ફરી એમને કીધું એ રીતે ફરી અમે માનતા રાખી. કીધું એ કહો વાંધો નહીં. ફોન કર્યો સેવક ને અને સેવકે શું કીધું તમને? ઉપરથી સિગરેટ બોલ તું તાર. સિગરેટ વાળીને મૂકીવાની કીધી હતી માં બહાર. કોના નામથી સિગરેટ વાળીને મૂકવાની કીધી? જીનનાથની ઉપરથી સિગરેટ વાળીને મૂકવાની કીધી હતી અને ફરી બંધ થઈ જશે એમ. ને ફરીમાં બંધ થઈ ગયું એમ. એક સિગરેટમાં એક સિગરેટમાં જો આ મોના કોઈ આવું કેટલા દિવસથી ચાલુ રહેતું હતું? 17 દિવસ સલંગર ચાલુ રહ્યું. માનતા રાખી છતાંય તે ના થયું. પછી સેવકને ફોન કર્યો. સેવકે માડીને પૂછ્યું. માડીએ કીધું ફરી અને માડીએ કીધું કે સિગરેટ વાળીને મિલ દો, મટી જશે. સિગરેટ વાળી પછી મટી ગયું. નકર ડોક્ટર એવું કીધું હતું કે 7 દિવસ રાહ જો, અંદર ગોઠ જેવું થાય, નકર ઓપરેશન નહીં કરવું પડે એમ. અને ઓપરેશનની તાકાત મારી નથી, હું કરી શકું. એક સિગરેટમાં જીનસ અને ડોટ મેલાઈ મેં વિશ્વાસમાં તારા ઉપર. પણ મારું નહીં બગાડ્યું એને, નહીં તો હું સિગરેટ ના હાલવા દઉં. આચુમાં પણ તે એને જે જોતું હોય સિગરેટ મારા બોલવામાં શું થાય હલાવી દઉં. આચુમાં નકર એવા ભૂત જીન ભીર ફૂડેલ તો છે ને શું કહો હવે. મારો પગ પડે ને મારું નામ લે ને તો આથી બધા લાહી જાય. પણ એનું કારણ હોય કે જ્યાં ત્યાં છે ને કોઈ જગ્યા કોઈ વૃક્ષ, દાખલો સમજાવું બધા લાગુ પડે એવું, કોઈ આંબલો, કોઈ વડ, કોઈ એવો ભરાવદાર પીપળો, એવી કોઈ જગ્યા હોય ને પોતાના દીકરાને ખવડાવવું નહીં ક્યારે.